નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક વખત ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો વિજ્ઞાન અને ટેકનોલોજીના જે ધોરણ 5-10 ના જે પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો પૂછાય છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર, તો આ સિરીઝની અંદર ભાગ 6 ની અંદર આપણે 251 થી 300 સુધીના પ્રશ્નો અને તેના જવાબ આપણે જાણીશું। તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તેને ખાસ જણાવવાનું કે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લે અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવે, જેથી કરીને જે આ સિરીઝના અમે નવા વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે। તો દોસ્તો, જેટલા મિત્રો વિડીયો જોવે છે એટલા પ્રમાણમાં લાઈક આવતા નથી, તો દોસ્તો પ્લીઝ એક લાઈક જરૂર કરો તથા વિડીયોને શેર જરૂર કરો। તો ચાલો જોઈએ પ્રશ્ન 251। જો પાણીની અંદર ફીણ વધુ થાય તો તેવા પાણીમાં ક્ષારનું પ્રમાણ કેટલું હોય? તો જે પાણીની અંદર ફીણનું પ્રમાણ વધુ હોય તો તે પાણીની અંદર ક્ષારનું પ્રમાણ ઓછું હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, જે પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય તે પાણી કેવું પાણી કહેવાય છે? તો જે પાણીની અંદર ક્ષારનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે તેવા પાણીને નરમ પાણી કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, જે પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય તેવા પાણીને કેવું પાણી કહેવામાં આવે છે? તો જે પાણીની અંદર ક્ષારનું પ્રમાણ વધુ હોય તેવા પાણીને કઠિન પાણી કહેવામાં આવે છે। નેક્સ્ટ, પાણીમાં રહેલા ક્ષારનું પ્રમાણ જાણવા માટે શેનો ઉપયોગ થાય છે? તો પાણીની અંદર જે રહેલા ક્ષારનું પ્રમાણ જાણવા માટે છે TDS મીટરનો ઉપયોગ થાય છે। નેક્સ્ટ, તો હવે આપણને એમ થાય TDS મીટર એટલે શું? તો નેક્સ્ટ ક્વેશ્ચન છે TDS મીટર એટલે શું? તો TDS મીટર એટલે ટોટલ ડિઝોલ્વ સોલિડ મીટર, જે તેનું ફૂલ ફોર્મ છે। ઘણી વખત પૂછાતું હોય છે TDS મીટરનું ફૂલ ફોર્મ શું છે? તો TDS મીટરનું ફૂલ ફોર્મ છે ટોટલ ડિઝોલ્વ સોલિડ મીટર। હવે નેક્સ્ટ ક્વેશ્ચન, TDS મીટરનો એકમ શું છે? તો TDS મીટરનો એકમ છે ppm। તો હવે આપણને મનમાં એમ થાય કે ppm એટલે શું? તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ppm એટલે શું? તો ppm એટલે પાર્ટ પ્રતિ મિલિયન જે TDS નો એકમ છે। તો નેક્સ્ટ ક્વેશ્ચન, આદર્શ પાણીમાં કેટલા ટકા ppm ક્ષાર હોય છે? તો આદર્શ પાણીની અંદર -0.50 એટલે કે -0.50 ppm જે ક્ષાર હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, કેટલા ppm ઉપરનું પાણી પીવા માટે હાનિકારક હોય છે? તો -500 ppm જે પાણીની અંદર ક્ષારો હોય છે તે પાણી પીવા માટે હાનિકારક હોય છે। નેક્સ્ટ, સ્થાયી કઠિન પાણીમાં કયા કયા ક્ષારો ઓગળેલા હોય છે? તો સ્થાયી કઠિન જે પાણી હોય છે તેની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ તથા સલ્ફેટ નામના જે આટલા ક્ષાર છે એ ઓગળેલા હોય છે। નેક્સ્ટ, અસ્થાયી કઠિન પાણીના ક્ષારો કઈ રીતે દૂર કરી શકાય છે? તો અસ્થિર કઠિન પાણીના ક્ષારો છે આપણે ગરમ કરી ઉકાળી અને તેને ગાળીને દૂર કરી શકીએ છીએ। નેક્સ્ટ ક્વેશ્ચન, WASMO એટલે શું? તો WASMO એટલે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જે WASMO નું ફૂલ ફોર્મ છે। પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે RO પ્લાન્ટનો ઉપયોગ શું છે? તો RO પ્લાન્ટનો ઉપયોગ છે પાણીનું શુદ્ધ કરવાનું આધુનિક મશીન, બરોબર। નેક્સ્ટ, RO એટલે શું? તો આપણને મનમાં એમ થાય તો RO એટલે RO નું ફૂલ ફોર્મ છે રિવર્સ ઓસ્મોસિસ। નેક્સ્ટ, પાણીમાં ઓગળેલા દ્રવ્યો અને ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો પાણીની અંદર જે ઓગળેલા હોય દ્રવ્યો અને ક્ષારો તેને છૂટા પાડવાની ક્રિયાને રિવર્સ ઓસ્મોસિસ કહેવામાં આવે છે, જે RO પ્લાન્ટ દ્વારા છૂટા પાડી શકાય છે અને શુદ્ધ પાણી મેળવી શકાય છે। નેક્સ્ટ, શેની ટીકડીઓ દ્વારા પાણીને જંતુમુક્ત રાખવામાં આવે છે? તો ક્લોરીનની ટીકડીઓ દ્વારા પાણીને જંતુમુક્ત રાખવામાં આવે છે। આપણે ચોમાસાની અંદર જોતા હોઈએ છીએ કે જે પાણીની ભરેલા ટાંકાઓ તેની અંદર છે આપણે ક્લોરીનની ટીકડીઓ નાખતા હોઈએ છીએ। તેનું કારણ એ જ હોય કે તેની અંદર પાણીને જંતુમુક્ત રાખવું। નેક્સ્ટ, પાકને અનુકૂળ પોષક તત્વોથી ભરપૂર વાળી જમીનને કેવી જમીન કહેવામાં આવે છે? તો
પાકને અનુકૂળ પોષક તત્વોથી ભરપૂર જમીનને ફળદ્રુપ જમીન કહેવામાં આવે છે. નેક્સ્ટ, જમીનના કણો પવન, વરસાદ કે વહેતા પાણી સાથે ઘસડાઈને વહી જવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો જમીનના કણો પવન, વરસાદ કે વહેતા પાણી સાથે ઘસડાઈને વહી જવાની ક્રિયાને આપણે ધોવાણ કહેતા હોઈએ છીએ. નેક્સ્ટ, ફળોની ખેતી માટે સૌથી વધુ ઉપયોગી પિયત પદ્ધતિ કઈ છે? તો ફળોના ખેતી માટે સૌથી વધુ ઉપયોગી એવી પિયત પદ્ધતિ છે માટલા પિયત પદ્ધતિ. નેક્સ્ટ, પાણીનો સૌથી વધુ બગાડ કઈ પદ્ધતિ દ્વારા થાય છે? તો પાણીનો સૌથી વધુ બગાડ છે ધોરિયા પિયત પદ્ધતિ દ્વારા થાય છે. નેક્સ્ટ, કોષની સૌપ્રથમ શોધ કોણે કરી હતી? તો કોષની સૌપ્રથમ શોધ છે રોબર્ટ હુકે કરી હતી. નેક્સ્ટ, સજીવની રચના માટે મુખ્ય ઘટક કયો છે? તો સજીવની રચના માટે મુખ્ય ઘટક છે કોષો હોય છે. નેક્સ્ટ, આપણું શરીર શેનું બનેલું છે? તો આપણું શરીર છે એ કોષોનું બનેલું છે, અસંખ્ય કોષોનું બનેલું છે. નેક્સ્ટ, કોષોને જોવા માટે શેનો ઉપયોગ કરવો પડે છે? તો શરીરના રહેલા કોષોને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો જે ઉપયોગ કરવો પડે છે. નેક્સ્ટ, કોષમાં ચાલતી વિવિધ ક્રિયાઓનું નિયમન કોણ કરે છે? તો કોષની અંદર ચાલતી વિવિધ ક્રિયાઓનું નિયમન કોષ કેન્દ્રો કરતા હોય છે. નેક્સ્ટ, કોષની જૈવિક ક્રિયાઓ માટેનું કેન્દ્ર કયું છે? તો કોષની જૈવિક ક્રિયાઓ માટેનું કેન્દ્ર છે કોષરસ છે. નેક્સ્ટ, કોષમાં આવતા જતા પદાર્થનું વહન કાર્ય કોણ કરે છે? તો કોષની અંદર આવતા જતા પદાર્થનું વહનનું કાર્ય છે કોષરસ પટલ કરે છે. નેક્સ્ટ, કોષમાં પ્રોટીનનું સંશ્લેષણની ક્રિયા કોણ કરે છે? તો કોષની અંદર પ્રોટીનની સંશ્લેષણની ક્રિયા છે રિબોઝોમ નામના તત્વો કરતા હોય છે. નેક્સ્ટ, કોષીય પાચનની ભૂમિકા કોણ ભજવે છે? તો કોષીય પાચનની ભૂમિકા છે લાઇસોઝોમ નામના તત્વો કરતા હોય છે. નેક્સ્ટ, કોને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે? તો ઘણા સૂત્રને કોષોનું પાવર હાઉસ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાણી કોષમાં કોષ વિભાજનની ક્રિયા વખતે દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન કોણ કરે છે? તો પ્રાણી કોષના જે કોષ વિભાજનની ક્રિયા વખતે દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન છે ધારા કેન્દ્રો કરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લીલી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કોણ કરે છે? તો લીલી વનસ્પતિ એટલે ખાસ પ્રકાર થોર, જે આવા પ્રકારની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનું ક્રિયા હરિત કણો કરતા હોય છે, જેને પર્ણો હોતા નથી તેને. કોષોને આધાર આપવાનું અને રક્ષણ આપવાનું કાર્ય કોણ કરે છે? તો કોષોને આધાર આપવાનું અને રક્ષણ આપવાનું કાર્ય છે કોષ દિવાલ કરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા કોષમાં કોષ દિવાલ હોય છે? તો સામાન્ય રીતે વનસ્પતિ કોષોમાં કોષ દિવાલો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિવિધ કોષોના સમૂહને શું કહેવામાં આવે છે? તો વિવિધ કોષોના સમૂહને પેશીઓ કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિવિધ પેશીઓના સમૂહને શું કહેવામાં આવે છે? તો વિવિધ પેશીઓના સમૂહને અવયવ એટલે કે અંગો કહેવામાં આવે છે. અસંખ્ય કોષો ભેગા મળીને એક સમૂહ થાય છે તેને પેશી કહેવામાં આવે છે, અને અસંખ્ય પેશીઓના સમૂહને અવયવ એટલે કે અંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અમીબા કેવું સજીવ છે? તો અમીબા એક કોષીય સજીવ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક કોષીય વનસ્પતિના નામ કયા છે? તો એક કોષીય વનસ્પતિના નામ છે ઈસ્ટ, ક્લેમિડોમોનાસ, વર્ટિસેલા વગેરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક કોષીય પ્રાણીના નામ કયા છે? તો એક કોષીય પ્રાણીના નામ છે અમીબા, પેરામીશિયમ, યુગ્લિના વગેરે. નેક્સ્ટ ક્વેશ્ચન, સીધી રેખામાં ગતિ કરતા પદાર્થની ગતિને કેવા પ્રકારની ગતિ કહેવામાં આવે છે? તો એક જ સીધી રેખાની અંદર ગતિ કરતા પદાર્થની ગતિને સુરેખ ગતિ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક નિશ્ચિત બિંદુની આસપાસ ઘૂમતા પદાર્થની ગતિને કેવી પ્રકારની ગતિ કહેવામાં આવે છે? એક નિશ્ચિત બિંદુની આસપાસ એટલે કે આપણે દાખલા તરીકે ઘડિયાળનો કાંટો જે એક બિંદુની સ્થિરથી આસપાસ જે ગતિ કરે છે તેને
આપણે ચક્રીય ગતિ કહીએ છીએ। નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત બિંદુની સાપેક્ષ ગતિનું પુનરાવર્તન કરતા હોય છે તેવા પદાર્થની ગતિને શું કહેવામાં આવે છે? જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત બિંદુની સાપેક્ષ ગતિનું પુનરાવર્તન કરે છે આવી ગતિને આંદોલિત ગતિ કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, નિયત સમયમાં એક ચક્કર પૂર્ણ કરતા પદાર્થની ગતિને કેવી ગતિ કહેવામાં આવે છે? તો નિયત સમયની અંદર એક ચક્કર પૂર્ણ કરે તેવા પદાર્થની ગતિને નિયતકાલીન ગતિ કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે કોઈ પદાર્થ અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય તેને કેવા પ્રકારની ગતિ કહેવામાં આવે છે? જ્યારે કોઈ પદાર્થ અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય તેવા પ્રકારની ગતિને વક્ર ગતિ કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ પદાર્થે કાપેલા અંતર અને તેના માટે લીધેલો સમયગાળાના ગુણોત્તરને પદાર્થનું શું કહેવામાં આવે છે? તો કોઈ પણ પદાર્થે કાપેલું અંતર અને તે અંતર કાપવા માટે લીધેલો સમયગાળાના જે ગુણોત્તર છે તેને પદાર્થની ઝડપ કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, આ પદાર્થ જે ઝડપની છે વ્યાખ્યા છે, ઘણી વખત પૂછાતી હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, એક સમયમાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થનું શું કહેવામાં આવે છે? તો એક સમયની અંદર પદાર્થે કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરનારી બાહ્ય અસરને શું કહેવામાં આવે છે? તો પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરનારી બાહ્ય અસરને આપણે બળ કહેતા હોઈએ છીએ। નેક્સ્ટ ક્વેશ્ચન, આપણા શરીરમાં વિવિધ સ્નાયુઓ વડે લગાવાતા બળને કેવા બળ કહેવામાં આવે છે? તો આપણા શરીરના વિવિધ સ્નાયુઓ વડે લગાવવામાં આવતા બળને સ્નાયુ બળ કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ ટ્રેન પાટાથી અધર રહીને ચાલે છે? તો મેગવેલ ટ્રેન છે એ પાટાથી અધર રહીને ચાલે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, પૃથ્વી બધા જ પદાર્થની પોતાની તરફ ખેંચે છે જેને પૃથ્વીનું શું કહેવામાં આવે છે? તો પૃથ્વી બધા જ પદાર્થને પોતાની તરફ ખેંચે છે, એટલે કે જે આપણે હવાની અંદર દાખલા તરીકે બોલ ઉછાળી તો તેની પરત રીતે છે બોલ પાછો આવી જાય છે, તો તે પદાર્થને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું તેમ કહેવામાં આવે છે। તો દોસ્તો, આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 ના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબ। તો આગળના આ ભાગની અંદર આપણે 301 થી આગળના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું। તો હજુ સુધી જે મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન જરૂર દબાવો, તથા જેટલા મિત્રો વિડીયો જોવે છે તેના કરતા અડધા ટકા જે લાઈક નથી મળતા તો પ્લીઝ લાઈક કરો તથા વિડીયોને જરૂરથી શેર કરો। સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો।